જય ગુજરાતી મિત્રો, આજ છે અમારા 75 આરડે સેલરનો 58મો દિવસ, જેમાં સૌપ્રથમ શૂઝ પહેરી સવારના વર્કઆઉટ માટે કેળાની ડાયટ લીધી. ત્યારબાદ ગલુડિયા માટે રોટલી અને દૂધની પેસ્ટ બનાવી. પછી ગલુડિયાને ખવડાવી દીધી. ત્યારબાદ આજે બાયસેપના વર્કઆઉટમાં ડબલ ડમ્બલ વડે 12-12ના 3 સેટ લગાવ્યા. પછી હેમર કર્લ કર્યું. ત્યારબાદ રો વડે 15-15ના 2 સેટ લગાવ્યા. પછી બેન્ચ ઉપર બેસી સિંગલ ડમ્બલ વડે વર્કઆઉટ કર્યું. ત્યારબાદ સ્નાન કરી મસ્તરામ તરફ જવા લાગ્યો. ત્યાં જઈ મસ્તરામ બાપુના દર્શન કર્યા. પછી થોડીવાર પ્રસાદ પીરસી સેવા કર્યા બાદ પ્રસાદી લીધી. ત્યારબાદ ઘરે આવી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી લસ્સી પીધી. પછી વર્કઆઉટ માટે દરિયા તરફ જવા લાગ્યો. ત્યાં તો વધુ પવનને કારણે અખાડો પણ ખરાબ થઈ ગયો હતો. ત્યારબાદ સૌપ્રથમ અખાડાની બધી જ બાજુ પાળ કરી. પછી અખાડો ખોદ્યો. પછી દોરડા વડે લાકડું ખેંચી વર્કઆઉટ કર્યું. ત્યારબાદ પાછા સપાટા લગાવ્યા. પછી ગદા ફેરવી. ત્યારબાદ ટાયર ઉપર હથોડા વડે માર માર્યો. પછી કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. પછી આજ સાંજે ભગવદ ગીતાનું અધ્યયન કર્યું, જેમાં વાંચ્યું કે જેવી રીતે ભડકે વળતો અગ્નિ લાકડાને ભસ્મ કરી દે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. બોલો જય શ્રી રામ.